ભાવનગરના ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં કિન્નરો વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે શેલારશાથી રેલવે સ્ટેશન રોડ ખાતે ધંધો કરતા પાસે કિન્નરોએ આવીને પૈસાની માંગણી કરી હેરાન પરેશાન કરતા હોય। ફરિયાદીએ કિન્નરોને પૈસા આપવાની ના પાડતા તમામ કિન્નરો ઉશ્કેરાઈ ગયા અને ફરિયાદીને આડેધડ મારમારી લૂંટ કરી ફરિયાદીને જાતિ વિશે અપમાનિત કરી વેપારના સ્થળે પડેલા ભંગારની તોડફોડ કરી નાસી ગયા હતા। ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી નીલમ કુંવર, સંગીતા કુંવર, અનિતા કુંવર, સંગીતા કુંવર, મુસ્કાન કુંવર, નીલમ કુંવર અને દક્ષા કુંવર, રિદ્ધિ કુંવર નામના 4 કિન્નરોને ઝડપી લીધા હતા। અત્યારથી હુમલો કરીને માથે મારી ઓકે ગાડી આગળ ભટકાઈ ગયા ઉપર છેલ્લા સાથે હા ભાજી પછી ક્યાં ગયા એ મને ખાલી ઇન્ટરવ્યુ લેવું છે હા ખાલી ઇન્ટરવ્યુ લઈ જાય લાવ માઈક લેતા હો રમેશભાઈ જીવાભાઈ સોલંકી હું બોલું છું। તેમાં એવું હતું કે હું રેલવે સ્ટેશન જગ્યાએ નળવાળા હું છે ત્યાં હું બૂટ પાલિશ કરવા બેવું છું અને દર રવિવારે હું રવિવારી ભરું છું। તેમજ 11:30 કિન્નરો આવ્યા હતા, 6-7 જણા હતા, તો એમને મારી પાસે 100 રૂપિયા માંગ્યા એટલે મેં એને ના પાડી કે મારી પાસે 100 રૂપિયા છે નહીં, હું બૂટ પાલિશ કરીને મારું ભરણ પોષણ કરું છું તો એટલા બધા ન હોય। તો એ મને જેમ ફાવે તેમ બોલવા મળ્યા, અશબ્દ કહેવા મળ્યા એટલે મેં એના ભાષા બાપા કરી છતાંય મારું માન્યા નહીં અને મારી ઉપર હુમલો કર્યો અને મને આ ડાબા હાથે પાઇપ માર્યો અને 2 ટાંકા બી આવી ગયા। મેં પોલીસ ફરિયાદ બી કરી છે અને બીજા જે વેપારીને એને મેં કીધું છે તો વેપારી એમ કીધું કાંઈ વાંધો નહીં, અમે તમારી સાથે સેવી, તમે મૂંઝાતા નહીં। અને પોલીસ ફરિયાદ કરી છે એણે પણ મને કીધું છે તમે ચિંતા નહીં કરતા, તમારો કેસ પાકા પાયે થઈ ગયો છે અને મેં રિક્વેસ્ટ કરી છે।